નમસ્કાર મિત્રો, આજે હું તમને બિજોરાના ફળ અને એના વૃક્ષ વિશેની માહિતી આપવા જઈ રહ્યો છું. તો બિજોરું એકંદરે લીંબુની પ્રજાતિનું વૃક્ષ કહેવામાં આવે છે. લીંબુ કરતાં આકારમાં ખૂબ જ મોટા અને કદમાં પણ ખૂબ જ મોટા ફળ થતા હોય એને બિજોરું કહેવામાં આવે છે. એકંદરે બિજોરાના ફળ ઉપર ખરબચડી છાલ આવે છે. મિત્રો, તમને હું હાલ જે બિજોરું બતાવી રહ્યો છું, જો આ બિજોરું છે એ આકારમાં ખૂબ જ મોટું હોય છે અને બીમારીઓમાં આર્યું રામબાણ સાબિત થતું હોય છે. બિજોરું ઘણા પ્રકારની બીમારીમાં ખૂબ જ અસરકારક ઉપયોગમાં સાબિત થતું હોય છે. એકંદરે મુખ્યત્વે પથરીના રોગોમાં તો ખૂબ જ સચોટ અને રામબાણ સાબિત થતું હોય છે. જે મિત્રોને પથરીની બીમારી હોય એ બિજોરાનો અંદરનો ગર્ભ કાઢી અને એટલી જ માત્રામાં એના રસમાં પાણી મેળવી અને જો રોજ અઠવાડિયા સુધી પીવે તો ગમે તેવી પથરી ઓગળીને નીકળી જતી હોય છે અને એના નિદાનમાં રિઝલ્ટ પણ મળેલા હોય છે. તો વિવિધ રોગોમાં વપરાતું આ બિજોરું આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી સાબિત થતું હોય છે. એ સિવાય કફ, શરદી, તાવ, ઝાઝર, પેટના અને એસિડિટીના ઘણા રોગોમાં પણ બિજોરાનો ઉપયોગ થતો હોય છે. બિજોરાના ફૂલનો ઉપયોગ મિત્રો એકંદરે માથો અથવા તો માઇગ્રેનનો દુખાવો હોય તો એનો ફૂલનો લેપ કરીને માથા ઉપર લગાવવાથી માથાનો દુખાવો પણ મટાડી દેતું હોય છે. અને એસિડિટીના અંદર મિત્રો તમે બિજોરાના રસના અંદર એટલા જ માત્રામાં પાણી અને સાકર ઉમેરી એનો શરબત બનાવીને જો પીવામાં આવે તો ભયંકર એસિડિટી હોય તો એમાં પણ રાહત થતો હોય છે. તો વિવિધ બીમારીઓમાં રામબાણ સાબિત થતું આ બિજોરાનું વૃક્ષ જો તમે તમારા ઘર આગળ લગાવો તો ઘણી બધી બીમારીઓમાં રામબાણ સાબિત થતું હોય છે. તો આ બિજોરું દરેક ખેડૂત મિત્રોએ વાવવું જોઈએ. એકંદરે આનું વૃક્ષ એકદમ ઘટાદાર અને ખૂબ જ ફેલાયેલું થતું હોય છે અને એના ઉપર ફળ પણ ખૂબ મોટા આવતા હોય છે. અને મેં અગાઉ તમને કહ્યું એમ એની ફળની છાલ ખૂબ જ જાડી અને ખરબચડી હોય છે અને એના અંદર ખૂબ જ મોટી માત્રામાં માવો નીકળતો હોય છે. બરાબર, એ વિવિધ પ્રકારની બીમારીઓમાં એનો ઉપયોગ થતો હોય છે. તો તમામ ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે જો તમે ઘર આગળ આવું બિજોરું વાવો તો પેટના વિવિધ રોગોમાં, તાવમાં, શરદીમાં, કફમાં અને એસિડિટીમાં અને ગળાના રોગોમાં પણ આ રામબાણ સાબિત થતું હોય છે. મિત્રો, ગળાનો દુખાવો થાય બરાબર તો ગળાના દુખાવાની અંદર પણ આનો શરબત કામમાં આવતો હોય છે એવું આયુર્વેદિક જણાવે છે. તો ઘણા બધા આયુર્વેદિક ઉપયોગો આના હોય બીમારીઓમાં, તો તમામ મિત્રોએ બિજોરાને અવશ્ય ઘર આગળ વાવવું જોઈએ. અથવા તો તમને આ મેં જણાવ્યા પ્રમાણની કોઈ પણ બીમારીઓ હોય તો ગમે ત્યાંથી બિજોરું મેળવી અને એના રોગ પ્રમાણે જો તમે એની સારવાર લો તો ખૂબ સારા પરિણામ આપે છે. એટલે બિજોરું એકંદરે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ સારું છે. પથરીના ઇલાજમાં પણ રામબાણ સાબિત થાય છે. પેટની વિવિધ બીમારીઓમાં પણ રામબાણ સાબિત થાય છે. એસિડિટી, કફ, તાવ, ધાધર જેવી બીમારીઓમાં પણ રામબાણ સાબિત થાય છે. તો મિત્રો, અવશ્ય બિજોરાનું તમારે વાવેતર કરવું જોઈએ. આના રોપા તૈયાર કરવા હોય તો આના રોપા ઘૂંટી કલમ દ્વારા તૈયાર થતા હોય છે અને એનો પરફેક્ટ પીરિયડ માર્ચ અને એપ્રિલમાં હોય છે. અને માર્ચ અને એપ્રિલના અંદર તમે બિજોરાની જો ઝાડ સારી જાતનું હોય ત્યાં જઈને તમે ઘૂંટી કલમ જો તમારે કરવી હોય તો એની પ્રોસેસ એ છે કે આવી મિનિમમ ડાળી, પાકટ ડાળી લઈ અને પાકટ ડાળી ઉપર તમારે ચપ્પા વડે કોરે મોરે બંને સાઈડ રિંગ કાઢવાની હોય છે. એક કાપો અહીંથી મારીને બીજો કાપો અહીંથી લગભગ 1 થી 2 સેન્ટીમીટરનો કાપો મારીને ઉપરની તમામ છાલ ડાળી ન તૂટે એ રીતના લઈ અને એ છાલ લીધા પછી મિત્રો આના ઉપર પેગ્નમ માસ, તમારે જે સમુદ્રનું માસ કહેવામાં આવે છે કે જેના અંદર ભેજ સચવાઈ રહે છે અને ભેજના હિસાબે જલ્દી મૂળ ફૂટતા હોય છે, પેગ્નમ માસ મૂકી અને પ્લાસ્ટિકની કાળી જે પહેલીથી બેગની થેલી આવે છે એ થેલી કોરે મોરે આના વીંટી અને નાયલોનની દોરી ઉપર ને નીચે બંને ભાગે તમે એરટાઈટ બાંધો અને પછી ઇન્જેક્શનના આગળ નીડલ ભરાવીને તમે 4 કે 3 દિવસના અંતરે એના અંદર પાણી આપો તો 1 મહિનાની અંદર નવા મૂળ ફૂટે છે. અને નવા મૂળ ફૂટ્યા પછી જ્યાં પ્લાસ્ટિકની થેલી બાંધી હોય એના પાછળના ભાગમાં સી કટર દ્વારા તમે કાપી અને બહાર લાવીને પછી એના પરથી પ્લાસ્ટિકને દોરી હટાવી અને એ સીધું બેગના અંદર કે જમીનમાં તમે વાવો તો બિજોરાનો ડાયરેક્ટ તમને કલમવાળો રોપો તૈયાર મળે છે. તો જો તમારે આ રીતના રોપા તૈયાર કરવા હોય તો જે સારી જાતનું ફળ આવતું હોય એ બિજોરાના ઉપર તમે મિત્રો આ રીતના ઘૂંટી કલમ બાંધી અને ઘણા બધા રોપા તમે આના કરી શકો છો અને રોપાનું તમે વેચાણ પણ કરી શકો છો અને વાવેતર કરી શકો છો. તો આ ઘૂંટી કલમની પ્રાથમિક માહિતી છે. અને ઘૂંટી કલમ તમારે માર્ચ એપ્રિલના અંદર ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે. તો સારું રોપો હોય તો તમે માર્ચ એપ્રિલમાં ઘૂંટી કલમ પણ બાંધી શકો છો. આભાર.